હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું સ્ટડી વિથ વિષ્ણુ સર ચેનલમાં। આજનો આપણો વિડીયો છે મૂડી ઘટાડો। આ વિડીયોમાં આપણે શીખીશું મૂડી ઘટાડાનો અર્થ, મૂડી ઘટાડાના કારણો, મૂડી ઘટાડા અંગે કાયદાકીય જોગવાઈઓ તેમજ મૂડી ઘટાડાની પદ્ધતિઓ અને મૂડી ઘટાડા અંગે થતી આમનોંધ અને મૂડી ઘટાડાનું ખાતું। જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ સુધી તેને શેર કરજો અને સ્ટડી વિથ વિષ્ણુ સર ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો શરૂ કરીએ। હવે આપણે જોઈશું મૂડી ઘટાડાનો અર્થ। મૂડી ઘટાડો એટલે કંપની પોતાની શેર મૂડીને ઘટાડે છે। સરળ ભાષામાં કહીએ તો કંપની પોતાના શેરની કિંમત ઓછી કરે અથવા શેરની સંખ્યા ઘટાડે અથવા તો શેર હોલ્ડરોને પાછા પૈસા આપે તેને શેર મૂડીમાં ઘટાડો તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે કંપનીની ભરાયેલી મૂડી ઓછી કરવામાં આવે છે। હવે પ્રશ્ન એ થાય છે કે મૂડી ઘટાડો શા માટે જરૂરી છે? તો મૂડી ઘટાડાના કારણો નીચે મુજબ છે। પહેલું, ધંધામાં ખોટ જવાને કે મિલકતની કિંમત ઘટી જવાને કારણે મૂડી ઘટાડો કરવામાં આવે છે। જો ધંધામાં ખોટ જતી હોય અને આવી ખોટ વધારે હોય ત્યારે મૂડી ઘટાડા દ્વારા જે મૂડી પ્રાપ્ત થાય તેના આધારે ખોટને સરભર કરવામાં આવે છે। બીજું છે મોટી રકમની નફા નુકસાન ખાતાની ઉધાર બાકી ભેગી થઈ હોય તો તેને માડી વાળવા માટે। નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એટલે કે ખોટ ઘણી બધી ભેગી થઈ હોય અને તેને માડી વાળવા માટે મૂડી ઘટાડાનો ઉપયોગ કરવામાં આવે છે। ત્રીજું છે પાઘડીની કિંમત ઊંચી બતાવી હોય ત્યારે। જ્યારે પણ પાઘડીની કિંમત ગણતરી કરવામાં આવે ત્યારે પાઘડીની કિંમત ખૂબ ઊંચી બતાવવામાં આવી હોય તો આવી પાઘડીને માડી વાળવા માટે મૂડી ઘટાડાનો ઉપયોગ કરવામાં આવે છે। ચોથું છે મિલકતો પર પૂરતો ઘસારો માડી વાળવામાં આવ્યો ન હોય ત્યારે મૂડી ઘટાડાનો ઉપયોગ કરવામાં આવે છે। પાંચમું, વસૂલ આવેલી મૂડી જરૂરિયાત કરતાં વધારે હોય ત્યારે અમુક રકમ પરત કરવામાં આવે છે। જ્યારે વસૂલ આવેલી મૂડી તેની જરૂરિયાત કરતાં વધારે હોય ત્યારે બાકીની રકમ પરત કરવામાં આવે છે અને આ રીતે મૂડી ઘટાડો કરવામાં આવે છે। છઠ્ઠું છે વસૂલ આવેલી મૂડી પૂરતી હોય અને બાકીની રહેલ જવાબદારી રદ કરવામાં આવે ત્યારે। જ્યારે સંચાલકોને લાગે કે વસૂલ આવેલી મૂડી ધંધા માટે પૂરતી છે ત્યારે બાકીની રહેલી રકમ રદ કરવામાં આવે, તેને મંગાવવામાં ના આવે, આ રીતે પણ મૂડી ઘટાડો થઈ શકે છે। એટલે કે ધારો કે કંપનીની મૂડી 10 લાખ વસૂલ આવેલી છે અને 2 લાખ બાકી છે। હવે જો 2 લાખ મંગાવવામાં ના આવે અને રદ કરવામાં આવે તો આ રીતે 2 લાખનો મૂડી ઘટાડો થાય છે। અને સાતમું, શેર જપ્ત થાય ત્યારે। જ્યારે કોઈ શેર હોલ્ડર પોતાની બાકીની રકમ શેર હપ્તા વખતે કે શેર મંજૂરી વખતે ચૂકવતો નથી ત્યારે જરૂરી કાર્યવાહી કરીને તેના શેર જપ્ત કરી લેવામાં આવે છે। આમ જપ્ત કરેલા શેરને કારણે શેર મૂડીમાં ઘટાડો થાય છે। આ હતા મૂડી ઘટાડાના કારણો। હવે આપણે જોઈશું મૂડી ઘટાડા અંગે કંપની ધારાની જોગવાઈઓ। એટલે કે જ્યારે પણ મૂડી ઘટાડો કરવો હોય ત્યારે મન ફાવે તે રીતે મૂડી ઘટાડો કરી શકાતો નથી। આ અંગે કંપની ધારા 2013ની જોગવાઈઓનું પાલન કરવું જરૂરી છે। તો આપણે જોઈશું મૂડી ઘટાડા અંગે કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે। તો પહેલું છે મૂડી ઘટાડા અંગેની શરતો। તો મૂડી ઘટાડા અંગે આર્ટિકલમાં મૂડી ઘટાડા અંગેની જોગવાઈ હોવી જરૂરી છે। જો જોગવાઈ ના હોય તો ખાસ ઠરાવ પસાર કરીને જોગવાઈ કરવામાં આવે છે। મૂડી ઘટાડા અંગે શેરહોલ્ડરોની સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરવામાં આવે છે। શેરહોલ્ડરોની સંમતિ વગર મૂડી ઘટાડો કરી શકાતો નથી। અને સી, ખાસ ઠરાવ મંજૂર થયા પછી ટ્રિબ્યુનલની મંજૂરી લેવામાં આવે છે। ટ્રિબ્યુનલ તપાસે છે કે લેણદારોના હિતને કોઈ પ્રતિકૂળ તો અસર થતી નથી ને? જો પ્રતિકૂળ અસર થાય તો તે હુકમ નામંજૂર કરી શકે છે અને લઘુમતી શેરહોલ્ડરો કે પણ ચકાસણી કરવી પડે છે। બીજું છે લેણદારોને વિરોધ કરવાનો અધિકાર મળે છે। કંપની ધારા મુજબ દરેક લેણદારને અધિકાર હોય છે કે મૂડી ઘટાડાના અંગે વિરોધ કરી શકે છે।
આ માટે અદાલત એક યાદી તૈયાર કરે છે. ટ્રિબ્યુનલ સુનાવણી માટે એક તારીખ નક્કી કરશે જેમાં લેણદારોનું વિરોધ માટે નામ નથી તેઓ પોતાનું નામ નોંધાવી શકે છે અને જેમને પોતાનું નામ રદ કરાવવું હોય તો તે કરાવી શકે છે. ત્રીજું છે મંજૂરીનો હુકમ. ટ્રિબ્યુનલને સંતોષ થાય કે ઉપરયુક્ત વિરોધ કરનારાઓ લેણદારોની સંમતિ મેળવવામાં આવી છે અથવા તેમના દાવાની રકમ ચૂકવી દેવામાં આવી છે અથવા તો તેમના દાવા અંગે જરૂરી રકમની જોગવાઈ કરવામાં આવી છે ત્યારે ટ્રિબ્યુનલ મૂડી ઘટાડા અંગેનો હુકમ આપી શકે છે. ચોથું છે રજિસ્ટ્રાર પાસે નોંધણી. ટ્રિબ્યુનલ પાસે હુકમ મળી ગયા પછી જ્યાં સુધી રજિસ્ટ્રાર પાસે તેની નોંધણી કરાવવામાં ન આવે ત્યાં સુધી મૂડી ઘટાડાનો અમલ કરી શકાતો નથી. અને પાંચમું સભ્યોની જવાબદારી. શેર મૂડીમાં ઘટાડો થાય ત્યારે શેરહોલ્ડરોએ શેર પર ચૂકવવાની રકમ પ્રમાણસર રહે છે. હવે આપણે જોઈશું મૂડી ઘટાડાની પદ્ધતિઓ, એટલે કે કઈ રીતે મૂડી ઘટાડો કરી શકાય છે તે આપણે જોઈશું. પહેલું છે નહીં ભરાયેલા શેર રદ કરવામાં આવે ત્યારે. જે શેર હજુ સુધી કોઈએ ખરીદ્યા નથી કે ખરીદી કરવાની કબૂલાત આપી નથી તેવા શેર કંપની રદ કરી શકે છે. આવા શેર રદ કરતાં ભરપાઈ મૂડી પર કોઈ અસર થતી નથી કારણ કે આવા શેરો બહાર પાડવામાં આવેલા હોતા નથી પરંતુ સત્તાવાર મૂડીમાં ઘટાડો થાય છે. ધારો કે કંપનીની 100 લાખની સત્તાવાર મૂડી હોય અને તેમાંથી 60 લાખ મૂડી બહાર પાડી હોય અને બાકીના 40 લાખની મૂડી રદ કરે તેને નહીં ભરાયેલી શેર મૂડી રદ કરવામાં આવી છે એમ કહેવામાં આવે છે. ક્યારેક સત્તાવાર મૂડી અને ભરપાઈ મૂડી વચ્ચે ઘણો તફાવત હોય ત્યારે આ પગલું લેવામાં આવે છે. બીજું છે ભરાયેલી મૂડીમાં ઘટાડો કરવો. કેટલીકવાર કંપની ઘણા સમયથી ખોટ કરતી હોય અને ખોટની રકમ ઘણી મોટી થઈ ગઈ હોય ત્યારે ખોટની માડી વાળવા માટે ભરપાઈ થયેલી શેર મૂડીમાં ઘટાડો કરવામાં આવે છે. આ ઘટાડાની અસર લેણદારો, ડિબેન્ચર હોલ્ડરો અને અન્ય પક્ષકારોને થતી હોવાથી ટ્રિબ્યુનલની મંજૂરી લેવી જરૂરી છે. ભરપાઈ થયેલી મૂડીમાં નીચે મુજબ ઘટાડો કરી શકાય છે. પહેલું છે વસૂલાવેલી અમુક મૂડી પરત કરીને, એટલે કે જ્યારે વધારે પડતી વસૂલાવેલી મૂડી હોય ત્યારે અમુક રકમ શેરહોલ્ડરોને પરત કરીને મૂડી ઘટાડો કરવામાં આવે છે. ખલાસ થઈ ગયેલી મૂડી રદ કરીને, એટલે કે અમુક શેર મૂડી જેનું મૂલ્ય ઘટી ગયું હોય છે તેની મિલકત કરતાં તેની મૂડી ઘટી ગઈ હોય છે આવી ખલાસ થઈ ગયેલી મૂડીને રદ કરવામાં આવે છે. ત્રીજું છે શેર પર નહીં મંગાવેલી રકમ રદ કરીને. જ્યારે શેર પર અમુક રકમ મળી ગઈ હોય અને અમુક રકમ મંગાવવાની બાકી હોય ત્યારે આ નહીં મંગાવેલી રકમ નહીં મંગાવવાનો નિર્ણય કરીને મૂડી ઘટાડો કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે 10 રૂપિયા લેખે શેર બહાર પાડવામાં આવ્યા હોય અને તેમાંથી 8 રૂપિયા લેખે રકમ મળેલી હોય અને 2 રૂપિયા લેખે રકમ હજુ મળીને હોય અને આ 2 રૂપિયા લેખે નહીં મળેલ રકમ રદ કરવામાં આવે તો તેને મૂડી ઘટાડો તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈશું મૂડી ઘટાડા અંગેની આમનોંધ. તો પહેલી છે કે જ્યારે નહીં મંગાવેલ મૂડી રદ કરવામાં આવે ત્યારે. તો નહીં મંગાવેલી મૂડી રદ કરવામાં આવે ત્યારે તેની આમનોંધ થાય છે શેર મૂડી ખાતે ઉધાર અસત ભરપાઈ થયેલા તે શેરહોલ્ડરો ખાતે જમા, એટલે કે તેમને પૂરેપૂરા ભરપાઈ થયેલી રકમ ગણવામાં આવે છે. બીજું છે શેરહોલ્ડરોને વધારાની રકમ પરત કરવામાં આવે ત્યારે. તો તેની આમનોંધ છે શેર મૂડી ખાતે ઉધાર તે શેરહોલ્ડરો ખાતે જમા બાબત જેમાં આવશે શેરહોલ્ડરોને વધારાની રકમ પરત કરવાનું નક્કી કર્યું ત્યારે. અને જ્યારે રકમ પરત કરવામાં આવે ત્યારે શેરહોલ્ડરો ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. હવે ચોથી આમનોંધ થશે રદ કરેલી મૂડી ઘટાડા ખાતે લઈ જવામાં આવે ત્યારે. તો શેર મૂડી ખાતે ઉધાર તે મૂડી ઘટાડા ખાતે જમા. અને મૂડી ઘટાડાનો ઉપયોગ ખોટને માડી વાળવામાં કે પાઘડીની કિંમતમાં ઘટાડો કરવામાં તેમજ મિલકતોમાં ઘટી ગયેલી કિંમતને માડી વાળવામાં કરવામાં આવે ત્યારે. તો મૂડી ઘટાડા ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા
તે પાઘડી ખાતે જમા, તે મિલકતો ખાતે જમા, તે મૂડી અનામત ખાતે જમા. તફાવતની રકમ મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે. બાબત જે મૂડી ઘટાડાનો ઉપયોગ ખોટને મારી વાળવા માટે કર્યો તેના. હવે આપણે મૂડી ઘટાડા ખાતું જોઈશું. તો મૂડી ઘટાડાની ઉધાર બાજુ નફા નુકસાન ખાતે ઉધાર બાકી આવે છે. અદ્રશ્ય મિલકતો ખાતે એટલે કે પાઘડી, ટ્રેડમાર્ક, કોપીરાઇટ વગેરે. અવાસ્તવિક મિલકતો જેવી કે ડિબેન્ચર વટાવ, પ્રાથમિક ખર્ચ, જાહેરાત ઝુંબેશ ખર્ચ વગેરે આવે છે. ચાલુ મિલકતોમાં સ્ટોક વગેરેની કિંમતમાં ઘટાડો દર્શાવવામાં આવે છે. કાયમી મિલકતોમાં જમીન મકાન, યંત્રો, ફર્નિચર વગેરેની કિંમતમાં ઘટાડો દર્શાવવામાં આવે છે. અને પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડ ખાતે ઉધારવામાં આવે છે. એ જ રીતે જમા બાજુ પ્રેફરન્સ શેર મૂડી ખાતે એટલે કે મૂડી ઘટાડાની રકમ, ઇક્વિટી શેર મૂડી ખાતે એટલે કે મૂડી ઘટાડાની રકમ, જામીનગીરી પ્રીમિયમ ખાતે, લેણદારો ખાતે એટલે કે તેમની જતી કરેલી રકમ દર્શાવવામાં આવે છે. મિલકતોની કિંમતમાં વધારો દર્શાવવામાં આવે છે. અને જો નફા નુકસાન ખાતાની જમા બાકી હોય તો તે પણ અહીંયા દર્શાવવામાં આવે છે. હવે બંને બાજુનો સરવાળો કરવામાં આવે છે. તફાવત મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે. આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સુધી તેને શેર કરજો અને સ્ટડી વિથ વિષ્ણુ સર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા મનમાં કોઈ ડાઉટ હોય તો કમેન્ટમાં જરૂર લખજો. આવતા વિડીયોમાં આપણે મૂડી ઘટાડાના દાખલાનું એક પ્રેક્ટિકલ શીખીશું. તો હવે મળીશું આવતા વિડીયોમાં.